ટ્રક ડ્રાઈવરો દેશની પ્રગતિનો આધાર છે। જે માલ સામાન પરિવહન માટે દિવસ રાત મહેનત કરી કલાકો સુધી હાઈવે પર ટ્રક ચલાવતા ડ્રાઈવરોના આરામ માટે સરકાર દ્વારા એક નવી પહેલ સાથે સુવિધાઓથી સજ્જ अपना घर નામનું એક રેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે। જેમાં ભોજન, કિચન, પીવાનું પાણી, શૌચાલય, પાર્કિંગ સહિતની સુવિધાઓ મળી રહે છે, જેનો લાભ ટ્રક ડ્રાઈવરો લઈ રહ્યા છે। સાથે સરકાર દ્વારા ટ્રક ડ્રાઈવર માટે કરવામાં આવેલી अपना ઘરની સુવિધાની પહેલ ધીમે ધીમે ટ્રક ડ્રાઈવરોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા ટ્રક ડ્રાઈવરોને આધુનિક સુવિધાથી સજ્જ એવા अपना घर અને દેશનું પ્રથમ अपना घर તાપી જિલ્લાના વ્યારા નજીકના પ્રવેશદ્વાર પાસે વીરપુર ગામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આપના ઘરમાં ટ્રક ડ્રાઈવરો માટે 5 સ્ટાર હોટલ જેવી સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે, જેમાં દૂર દૂરના રાજ્યોમાંથી આવેલા ટ્રક ડ્રાઈવરોને વિશાળ પાર્કિંગની સુવિધા સાથે નાહવા ધોવા તેમજ રહેવા માટે એસી ડોરમેટરી આરામદાયક આરામગૃહની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર માત્ર 112 રૂપિયામાં એસી રૂમમાં પલંગ પર 8 કલાક ઊંઘ માણી શકે છે। સાથે જ એમની ટ્રક પાર્કિંગની સુરક્ષિત વ્યવસ્થા સાથે સીસીટીવીની નજરમાં રહે છે। તેની સાથે જ અહીં વ્યાજબી ભાવની રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારના ભોજન તેમજ ચા નાસ્તાની સુવિધા પણ ઉપલબ્ધ છે। સાથે જ અન્ય રાજ્યોમાંથી આવતા ટ્રક ચાલકો પોતપોતાનું પ્રાંત મુજબનું ભાવતું ભોજન જાતે બનાવી શકે તે માટે અહીં એક કિચનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સાથે જ ટ્રક ડ્રાઈવરો માટે નાહવા ધોવા માટે બાથરૂમ તેમજ ટોયલેટની સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે, જેથી કરીને મહિનાઓ સુધી પોતાના ઘરોથી દૂર રહી ટ્રકોમાં જ નાઇટ ગુજારતા ટ્રક ડ્રાઈવરો માટે આ अपना ઘરે પોતાના ઘર જેવી સુવિધા સાથેનું પોતીકું ઘર લાગી રહ્યું છે। અહીંયા જે સુવિધાઓ છે એ બહુ ટ્રકવાળા માટે બહુ સારી બનાવેલી છે। એમાં પાર્કિંગ આવે છે, 1 નંબરનું પાર્કિંગ, એના માટે બ્લોક ખાતે પાર્કિંગ છે। બીજી બધી હોટલમાં તમે જાઓ, અહીંયા પાર્કિંગમાં કાદવ કીચડ મચ્છર ખાતા હોય, બધી ઝંઝટ મારી હવે પતી ગઈ। હવે તમે અહીંયા આવીને આરામથી પાર્કિંગ કરી શકો, એરસીમાં તમે હોઈ શકો છો ડ્રાઈવર, એમાં પણ 112 રૂપિયા નોર્મલ ચાર્જમાં ને 8 કલાક 10 કલાક પોતાની ઊંઘ કાઢીને જઈ શકે। પછી સેલ્ફ કુકિંગ બનાવેલું છે, જાતે જેને રસોડો બનાવવું હોય, જેને હોટલનો નથી ફાવતું તો જાતે રસોડો બનાવવું તો એના માટે પણ કોન્સેપ્ટ આપેલો છે, એ બનાવી શકે। ટોયલેટ બાથરૂમ પણ એકદમ ક્લીન ને કંપની થ્રુ ક્લીન થાય છે રોજે રોજ, ને નાહવા માટે સ્વિમિંગ પુલ જેવો નાનો અમથો ટ્રકવાળા માટેનો મસ્ત બનાવેલો છે, ને જમવાનું પણ ढाबाમાં અમે ચાલુ આપીએ છીએ। और मैं यहाँ महीने में एक बार इधर से निकलता हूँ तो अपना ये ढाबा अपना घर है, यहाँ रुकता हूँ। नहाने धोने की अच्छी सुविधा है, पंप भी अच्छा है, डीजल वीजल भी, और बाकी कोई दिक्कत नहीं है। पार्किंग है, नहाने का और चोरी का कोई टेंशन नहीं है। सीसीटीवी कैमरे लगे हुए। पहले हम रुकते थे होटलों पे तो अभी तो डीजल की चोरी का, टायर पंचर का दिक्कत, वहाँ बहुत गिट्टी बिट्टी पड़ी रहती है। अभी हमको कोई दिक्कत नहीं है। और मेरे को इस सरकार से कहना चाहता हूँ कि हर 50 किलोमीटर ऐसा पंप हो और सुविधा हो, हमारे ड्राइवर को अच्छा होगा, हम आराम से घर जैसा कोई टेंशन नहीं। यहाँ पर नहाने धोने की व्यवस्था एकदम ओके, पीछे बड़ा सा हौद बना रखा है और स्विमिंग पूल की तरह एकदम हौद है, और रेस्ट रूम है। रेस्ट रूम के अंदर एसी है जिसमें 112 रुपये चार्ज लगता है, उसमें 8 घंटे तक आराम से रेस्ट करता है, कोई दिक्कत नहीं है। और खाना अपना घर होटल के अंदर A1 खाना है। हाँ, किचन की सुविधा है, पार्किंग है और सीसीटीवी कैमरे लगे हुए हैं पूरे में, और ऐसी कोई प्रॉब्लम नहीं है। यहाँ बहुत अच्छा होटल है। पहले कहीं भी रोड के ऊपर जो गाड़ियाँ हम ढाबे में खड़ी करते थे, नाइट में डीजल चोरी होना, जेब कतरू से भी परेशान थे, क्योंकि रात में कोई चोर लोग आ जाते हैं तो जेब काट के चले जाते तो परेशानी थे। अभी यहाँ पर हमको बहुत अच्छी सुविधा लगी। अपना घरનો પ્રથમ પ્રયોગ સરકાર દ્વારા તાપી જિલ્લામાંથી શરૂ કરવામાં આવ્યો છે, અને આ अपना ઘરની સુવિધાઓથી ટ્રક ચાલકોને ખૂબ જ રાહત થઈ છે। સાથે જ મહિનાઓ સુધી પોતાના ઘરોથી દૂર રહેતા ટ્રક ચાલકોને આ अपना ઘરે પોતાનું પોતીકું ઘર સમાન લાગી રહ્યું છે, જેથી સરકારનો આ નવતર પ્રયોગ ટ્રક ચાલક માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યો છે।